સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકાના 2 સફાઈ કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ગૂંગળામણથી કરુણ મોત નીપજ્યું. સરકાર દ્વારા મૃતક યુવાનોના પરિવારજનોને 10 લાખની સહાય અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીએ કરી માંગ. પાટડીમાં બુધવારના સીએમનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંવેદના વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અંદર ઉતરેલા 2 સફાઈ કામદાર યુવાનોને ગેસ ગૂંગળામણને લીધે મોત થવાનો બનાવ બનતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ત્યારે બનાવની જાણ થતાં જ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં દવાખાને ઉમટી પડ્યા હતા અને લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પમ્પિંગ સ્ટેશનને ભૂગર્ભ ગટરની સફાઈ કરાતી હતી, જેમાં પાટડીના દલિત વાસમાં રહેતા 27 વર્ષીય જયેશભાઈ ભરતભાઈ પાટડિયા અને 17 વર્ષીય ચિરાગ કનુભાઈ પાટડિયા ભૂગર્ભ ગટરની સફાઈ કરવા અંદર ઉતર્યા હતા, જેમાં ગટરમાં ગેસ ગૂંગળામણને લીધે બંને યુવાનોને અસર થતાં તાત્કાલિક ભૂગર્ભ ગટરમાંથી બહાર કાઢવામાં આવતા બંનેના મોત થયા હતા. ત્યારે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારના જણાવ્યા મુજબ 2 યુવાનોના મોત મામલે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત થયા બાદ બુધવારનો કાર્યક્રમ મુલતવી રાખીને સંવેદના વ્યક્ત કરવાની સાથે બંને પરિવારને મળવાપાત્ર સહાય અપાશે અને ઘટનાના દોષિતોને સજા કરાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની અવારનવાર કરાતી માંગ. સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને સુરક્ષાના પૂરતા સાધનો આપવામાં આવતા નથી. ત્યારે સફાઈ કામદારોના હકો માટે લડત આપતા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડિયા દ્વારા અવારનવાર સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની માંગ સાથે રજૂઆત પણ કરાઈ છે, પરંતુ આ રજૂઆતો જાણે કચરાની ટોપલીમાં નખાતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મૃતક જયેશભાઈ પાટડિયાના 4 બહેનો વચ્ચે એકનો એક ભાઈ છે અને તેની પત્ની પણ હાલ ગર્ભવતી છે. ત્યારે સંતાન દુનિયામાં આવે તે પહેલાં જ પિતાનું મોત થયું હતું. ત્યારે બીજી તરફ ચિરાગ પાટડિયાને 2 બહેનો અને એક નાનો ભાઈ છે અને નાની ઉંમરમાં જ તેના પર ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી પડી હતી. ત્યારે દસાડાના પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હજી સુધી મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ થઈ નથી. ત્યારે આવા બનાવો વારંવાર સામે આવતા હોય છે. ત્યારે પાટડીમાં મોતને ભેટનાર બંને મૃતકોના પરિવારજનોને ₹10 લાખની સહાય અને પરિવારમાં કોઈ એકને સરકારી નોકરી મળે તેવી માંગ કરવામાં આવી હતી. દસાડા તાલુકાના પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના 2 આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ થયા છે. સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં. પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે. આ ખૂબ જ કરુણ ઘટના છે અને હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને ₹10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે. કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારની મુલાકાત લઈ શકતો નથી, પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને ₹10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.